ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન આપ્યા બાદ 15થી વધુ દર્દીઓને ઠંડી ચડી। સગાવહાલાઓના હોબાળાના પગલે સિવિલ હોસ્પિટલમાં દોડધામ। તાત્કાલિક સારવાર આપી ઇન્જેક્શનનો જથ્થો સીલ કરાયો। ભરૂચમાં ભાજપાની વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા રેલી। ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ। જંબુસર પાલિકાની સત્તાને લઈને મોટો વિવાદ। પાલિકાની સમિતિઓની વહેંચણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા નગરસેવકો દ્વારા કોંગ્રેસ સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી। અભિનંદનની ઘર વાપસીને આવકારી ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી। જાણીતા ક્રૂડ સ્ટોર દ્વારા 2 દિવસ માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર। એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપ્યા બાદ 15થી વધુ દર્દીઓને અચાનક ઠંડી લાગવા સાથે ઉલટીઓ થવા માંડતા દોડધામ મચી જવા પામી હતી। સિવિલ સત્તાધીશો દ્વારા આ એન્ટીબાયોટિક્સનો જથ્થો સીલ કરી સાઇટ પર મૂકી દઈ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા 15થી વધુ દર્દીઓને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપવામાં આવ્યાના થોડા સમયમાં જ દર્દીઓ ઠંડીથી ધ્રુજવા લાગતા તેમના સગાઓએ દોડધામ કરવા સાથે હોહાપો મચાવી મૂક્યો હતો। દર્દીઓની ફરિયાદના પગલે આરએમઓ સહિત અન્ય તબીબોની ટીમ પણ દોડી આવી તુરંત દર્દીઓની સારવાર કરતા દર્દીઓને રાહત થવા પામી હતી અને તેઓની સ્થિતિ સામાન્ય થવા સાથે સ્થિર થતાં તેઓના સગાઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આજે સાહેબ ઇન્જેક્શન આપ્યા ને તો પછી આ બધું આવું થઈ ગયું। બધાને કોઈને ઉલટી છે, કોઈને ઠંડી થઈ ગઈ, એવું થઈ ગયું બધું। મને અસર થઈ ગઈ માથામાં, પણ પછી મેં રાશન કાઢીને એટલે રાઈટ થઈ ગઈ। ડોક્ટરની ટીમ ક્યારે આવી? હે ડોક્ટર તમને જોવા ક્યારે આવ્યા જ્યારે ઠંડીને બધું ચડ્યું ત્યારે? યાર तो लगभग तापस तक अर्ध कलाक आया तो पौना कलाक। मेरे को सांस की बीमारी होती है, सांस होता है और इंजेक्शन दिया तो आधा घंटे के बाद मेरे को वॉमिट, सर्दी ये सब बहुत चालू हो गया। मुझे आज पैन दुखता हो गया। मेरे को थोड़ा ब्लड की कमी थी, इसके लिए ब्लड चढ़वाने के लिए आया था। आज क्या हुआ? आज कुछ नहीं हुआ, एक इंजेक्शन लगाया, उसके बाद में थोड़ा ठंडी लगने लगा ज़्यादा। फिर बाद में सिस्टर को बोला तो एक गोली दिया, उससे थोड़ा आराम मिला मेरा। ज़्यादा ठंडी था, इसके लिए कोई सुविधा भी नहीं थी ओढ़ने की चद्दर वद्दर। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે દર્દીઓને અપાતું એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન સિફોટેક્સિન સોલિડ ફોર્મમાં હોય છે, જેને લિક્વિડ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે માટે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમ કરવામાં ચૂક થઈ હોય તેના કારણે દર્દીઓ પર તેની આડઅસર થઈ હોવાનું દર્દીઓના સગા સંબંધીઓ માની રહ્યા હતા। બીજી બાજુ આ સમગ્ર બનાવના પગલે દોડી આવેલ આરએમઓ સહિતની ટીમે તુરંત સારવાર આપી સ્થિતિ સંભાળી લીધી હતી અને તે બાદ એન્ટીબાયોટિક્સનો આ જથ્થો તાત્કાલિક સીલ કરી તેને એક બાજુ મુકાવી દઈ તેની તપાસ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે મેડિકલ વોર્ડમાં ઇન્જેક્શન આપ્યા પછી પેશન્ટને થોડી ઠંડી લાગી એ અમારે ધ્યાનમાં આવ્યું। આખી ટીમ એની પાછળ આવી ગઈ અને તપાસતા એમને મેનેજ કર્યું અને અત્યારે પેશન્ટ બધા નોર્મલ છે, સામાન્ય સ્થિતિમાં છે, કોઈ આડઅસર દેખાતી નથી અત્યારે। સર, અમે જાણી શકીએ કે કયું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું? ઇન્જેક્શન રેન્ટેક અને સિફોટેક્સિન આપવામાં આવ્યું છે। સર, સામાન્ય રીતે કોઈ બી રેન્ટેક નામનું ઇન્જેક્શન છે એ સોલિડ ફોર્મમાં આવે છે અને ડિઝોલ્વ કરીને આપવામાં આવે છે। આપને ત્યાં ડિસ્ટિલ વોટરના યુઝની જગ્યાએ આપની નર્સિસ ગ્લુકોઝ જે પેશન્ટને ચડાવવામાં આવતા બોટલનો યુઝ કરે છે, એ કેટલો વ્યાજબી છે? અને શું માની લઈએ કે એના કારણે રિએક્શન થયું હોય? ના, રિએક્શન એક ગોળી અલગ આવે છે અને ઇન્જેક્શન અલગ આવે છે। ઇન્જેક્શન છે લિક્વિડ ફોર્મમાં છે, એ સલાઇનની અંદર આપી શકાય છે। ઇન્જેક્શન સાહેબ તમારું આ રહ્યું મારી પાસે છે, એ સિફોટેક્સિનમાં છે અને એને ડિઝોલ્વ કરીને આપવાનું હોય છે। તો ડિઝોલ્વ એને છે તે આપણા બોટલથી કરવામાં આવે છે, એ કેટલું વ્યાજબી છે? ડિસ્ટિલ વોટરના ઇમ્પ્યુલ્સ જે એના સેપરેટ આવે છે એને ડિઝોલ્વ કરવા માટેના એ યુઝ કરાયા નથી, તો એના માટે આપ શું કહેશો? આમાં નોર્મલ સલાઈન જોડે એને કર્યું હશે? નોર્મલ સલાઈન? ના સર, નોર્મલ સલાઈન ના સર, મારી પાસે એનો વિડીયો પણ છે, એના ફોટા પણ છે, ફૂટેજ છે મારી પાસે કે શેનાથી એ લોકોએ ડિઝોલ્વ કર્યું। ને બીજી વસ્તુ કે ગંભીર પ્રકારની ફરિયાદ અમને વારંવાર સાંભળવા મળી રહી છે કે દર્દીઓ જોડે બેહુદું વર્તન સ્ટાફથી થાય છે, તો એના માટે આપણે શું પગલાં લીધા અને શું એડવાઇસ આપી છે? એ મેડમ ગોળી આપવાની જવાબદારી નર્સિસની બેડ ટુ બેડ જઈને છે, એની જગ્યાએ એવું કે પેશન્ટને લઈને આવો, શું એ વ્યાજબી છે? એની તપાસ કરીને અમે એમને સ્ટાફને જરૂર લાગે તેમને શિક્ષાત્મક પગલાં અમે ભરીશું।
સિવિલ હોસ્પિટલની આ ઘટના બાદ એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન અંગેની તપાસમાં શું બહાર આવે છે અને તે પછી ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ભરૂચની ભાજપા દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત સાંઈ મંદિર પાસેથી ભરૂચ વિધાનસભા વિસ્તારની વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલીનું આયોજન ભાજપા દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ભાજપ કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને આગામી લોકસભામાં ભાજપાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ રેલી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ મધ્યપ્રદેશથી આ રેલીનું પ્રસ્થાન કરાવનાર છે. ભારત દેશની અંદર કુલ 3800 જગ્યાએ આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે ભરૂચ વિધાનસભાની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં 1000 જેટલા બાઇકની રેલી અહીંયા આગળ આયોજિત કરવામાં આવી છે. આખી વિધાનસભાની અંદર આ રેલી ફરનાર છે. ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંકલ્પ રેલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી લોકસભા 2019ની અંદર ભરૂચમાંથી લોકસભાની બેઠક અમે જંગી બહુમતીથી જીતીને ભારતીય જનતા પાર્ટીના ચરણોની અંદર અમે આપવાના છે અને ફરીથી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે એવા દૃઢ સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓ આજે ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા છે. જંબુસર પાલિકાની સત્તાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પાલિકાની સમિતિઓની વહેંચણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા નગરસેવકોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. ભાજપથી છેડો ફાડી ભાજપ સામે બાવે ચડાવનાર 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી સત્તા મેળવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે, જેને લઈને પાલિકામાં ભારે બબાલ થઈ છે. કોંગ્રેસે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નગરસેવકો જ્યારે પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત લઈને પહોંચ્યા ત્યારે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબેએ બેફામ ગાળો બોલી અવિશ્વાસના દરખાસ્તના કાગળો ફાડી નાખ્યા હતા. ત્યારે બેફામ ગાળો અને વાણી વિલાસથી ત્યાં હાજર નગરસેવકો અને કર્મચારીઓ હેપતાઈ ગયા હતા. ચોથી જાગીર મીડિયા જ્યારે પોતાનું કર્તવ્ય નિભાવી પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવાનું કામ કરે છે, આવામાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે પણ પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે અશોભનીય વર્તન કર્યું હતું. આમ ચોથી જાગીર મીડિયા સાથે આવું વર્તન કરવું કેટલું યોગ્ય કહી શકાય. અવિશ્વાસની દરખાસ્ત માટે અમે ગયા હતા, ત્યાં ઇન્વોલ્વ નંબર બી અમને આપ્યો, પાડ્યો અંદર, અને ત્યાં થોડી વારમાં કામ પૈતા પછી પ્રમુખશ્રી આવ્યા, એમના પતિશ્રી આવ્યા, જોડે આવી અને મહેશભાઈ રાણા જે ટેબલ પર છે, પોસ્ટવાળી ટેબલ પર, એમને ટપાલ આપી પ્રમુખ સાહેબને. એમના પતિએ ટપાલ ફાડી નાખી અને ત્યાં જેમ તેમ પેલા મહેશભાઈને બી બોલ્યા કે મને ફોન કેમ ના કર્યો. પછી એ ટપાલ ફાડી નાખી અને બધાને જેમ તેમ ગાળો બોલ્યા, સદસ્યો કર્મચારીઓને બધાને જેમ તેમની ગાળો બોલ્યા છે. કે આ કાયદાની જોગવાઈમાં જે હોય તે કાર્યવાહી થાય એવી અમારી અપીલ છે અને ધમકી આપેલ છે કે હવેથી અહીંયા આવી ટપાલો નહીં ને કોઈની મહેશભાઈને એવું કીધું કે લેવી નહીં, એવી રીતે ધમકી આપેલ છે કર્મચારીઓને બી. મીડિયા સાથે ગેરવર્તણૂક અને કોંગ્રેસે કરેલા આક્ષેપ અંગે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે આ તમામ વાતો અને આક્ષેપોને નકાર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે જે અપક્ષના જે માણસો છે એ મને મળવા માટે આવેલા અને છેલ્લા 30 દિવસથી મારા લાઈવ સંપર્કમાં હતા. એ મને એવું કહેવા માંગતા હતા કે ભાઈ તમે ઉપપ્રમુખ સમૂહ અવિશ્વાસની દરખાસ્ત લાવો અને મને ઉપપ્રમુખ બનાવો. અને જે રીતે મને સમીર મલેક, ઝુબેરભાઈએ જે મને સહકાર આપ્યો છે, રાજકારણની અંદર એવું છે કે કોઈ પણ માણસને વિશ્વાસ આપ્યા પછી અવિશ્વાસ ઊભો કરવો એ પણ બરાબર થતું નથી સત્તા માટે. અને આ દેશમાં મહિલા પ્રમુખની હોમું આટલું મોટું વર્તન ખરાબ કરે છે અને એક સભ્યએ આ આખી ટીપુટીએ યોજના બનાવીને અવિશ્વાસનું કારણ ઊભું કર્યું છે. અને એમાં જે કંઈ પ્રશ્ન છે અમારા સભ્યોનો, એ જિલ્લાના મોવડી મંડળ સાથે એમને બેસવો જોઈએ, નહીં કે નગરપાલિકાના પ્રમુખની મહિલા પ્રમુખો આક્ષેપ કરવા જોઈએ. અને આ જંબુસરની અંદર જંબુસરની સરકારી જમીનો પર
જે ભૂમાફિયાઓએ જે આ બધું કામ કર્યું છે એમને નગરપાલિકાની સત્તા જ હોય છે, એ જગ જાહેર લોકો જોણે છે. નર્મદા નિગમની જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવ્યું છે. કાયદો એવું કહે છે કોઈ પણ મિલકત પોતાના નામ પર હોય તો પણ એને પોતાની પરમિશન નગરપાલિકાના લઈને બાંધવાનું જ હોય, અને એના માટે હું પ્રોસેસ કરું છું. એટલે કેવી રીતે આ બોર્ડ ઉલટે એના માટેના પ્રયત્નો છે. પત્રકારો પણ અમારા ત્યાંના સ્થાનિક છે, અમારા મિત્રો છે. કદાચ એમને કોઈની અન્ડરસ્ટેન્ડિંગ થયું હોય તો હું ક્ષમા માંગુ છું, પણ એવી કોઈ ગાર એમને દેવામાં આવી નથી. મતલબ કે ભારતીય સૈન્યના જાબાઝ વિંગ કમાન્ડર અભિનંદનની સ્વદેશ વાપસીની ભરૂચ ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તો જાણીતી કાપડ બ્રાન્ડના ભરૂચના શોરૂમ દ્વારા 50% ડિસ્કાઉન્ટની ઓફર મૂકવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં વિમાન તૂટી પડતા દુશ્મન સૈન્યના હાથે ઝડપાઈ ગયા બાદ તેઓની ક્ષેમકુશળ મુક્તિ માટે રાજકીય, ધાર્મિક સહિત વિવિધ ક્ષેત્રે આયોજનો કરાયા હતા. સમગ્ર દેશની લાગણી અને પ્રાર્થના દુઆઓના કારણે ભારતે કૂટનીતિ રીતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડતા અભિનંદનની સ્વદેશી વાપસી થતાં સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભરૂચ ભાજપ દ્વારા 5 બત્તી સર્કલ પાસે હાથમાં ત્રિરંગા સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો અને કાર્યકરો ઉજવણીમાં સામેલ થયા હતા. આજે વિજય વિશ્વાસ સંકલ્પ રેલી જ્યારે એની શરૂઆત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ 5 બત્તી ખાતે આવીને દારૂખાનું ફોડી ગઈકાલે 130 કરોડનું ગૌરવ એવા આપણા ભારતીય જવાન વિંગ કમાન્ડર અભિનંદનને જે પાકિસ્તાન તરફથી મુક્ત કરવામાં આવ્યો છે અને જે એમાં આપણો વિજય થયો છે, જે પ્રકારે એમને મુક્તિ મળી છે એ પ્રકારે સૌ કાર્યકર્તા ગૌરવિત છે, સૌ દેશવાસીઓ ગૌરવિત છે. એના માનમાં, એના મુક્તિના માનમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ દારૂખાનું ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો છે. બીજી બાજુ ભરૂચના લિંક રોડ પર આવેલ જાણીતા કાપડના ઓનલી વિમલ શોરૂમ દ્વારા પણ વિમલ અને મફતલાલના કાપડ પર 2 દિવસ માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર વિંગ કમાન્ડર અભિનંદનની વાપસીની ઉજવણી અંતર્ગત કરવામાં આવી છે. આજે જે આ અભિનંદન સાહેબના જે કાર્યકર હેતુ જે આવ્યા રિટર્ન એ જે જલ્દી આપણે જે પાકિસ્તાને છોડી દીધા અને એક ગણતરીએ જે આપણા મફતલાલ અને વિમલ જે 2 શોરૂમમાં 50% ડિસ્કાઉન્ટ રાખ્યું છે, એક ખૂબ સારું એવું એમણે એક જે પ્રયાસ કર્યો છે અને જે સારી વસ્તુ છે કે જે દેશ માટે તેમને એક પોતાનો અભિમાન છે કે હું પોતે આ વસ્તુ જાતે એક કેર કરીને કરી રહ્યા છે. કેટલા દિવસ માટે રાખેલું છે આ ડિસ્કાઉન્ટ? બીજી અને ત્રીજી 2 દિવસ છે અને જેનો મેક્સિમમ લોકો ફાયદો ઉઠાવે એવું હું પણ વિચારું છું અને કહું છું બધાને. આજે આપણા ઇન્ડિયન એરફોર્સના બહાદુર વિંગ કમાન્ડર શ્રી અભિનંદનભાઈ પોતાના દેશ આપણા ભારતમાં પાછા આવ્યા છે અને આખો દેશ આજે એમની બહાદુરી અને શૌર્ય પર ગર્વ અનુભવે છે અને અમે પણ એમની વતન વાપસીની ખુશીમાં ભરૂચની જનતાને અમારા ઓનલી વિમલ અને મફતલાલ બંને શોરૂમના ફેબ્રિક્સ જેમાં શૂટિંગ, શર્ટિંગ અને રેડીમેડ ગાર્મેન્ટ્સ પર ફ્લેટ 50%નું ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. જય હિન્દ. ભરૂચ નજીક તૈયાર થતા નર્મદા મૈયાને જોડતા ફ્લાયઓવર બ્રિજને લંબાવવા અને ભરૂચની હલદરવા અને ઓસારા સુધીના માર્ગને બનાવવા અંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજના સમાંતર નર્મદા મૈયા બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, જેની સાથે ફ્લાયઓવર પણ તૈયાર કરાયો છે. આ ફ્લાયઓવરના છેડાને લંબાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને માન્ય રાખી ફ્લાયઓવર બ્રિજના છેડાને પોલિટેકનિક કોલેજના છેડા સુધી લંબાવવા સરકારે નિર્ણય લીધેલ છે. આ વધારાના બાંધકામ અંગેનું ભૂમિપૂજન સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે અહીંયા આગળ એક નવા ફ્લાયઓવર એટલે ત્યાંથી એને એડજોઇનિંગ ફ્લાયઓવરનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ 700 મીટર ફ્લાયઓવર વધારીને પોલિટેકનિક કોલેજના પ્રથમ ગેટની આગળ એને લેન્ડિંગ કરવાનું છે. આનાથી સૌથી મોટો ફાયદો પહેલો તો એ થશે કે કોલેજના વિદ્યાર્થીઓ હવે કોલેજ નીચે સરળતાથી જઈ શકશે, કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થશે નહીં. અને બીજું સૌથી મહત્ત્વનું કે ભોલાવ જે ફ્લાયઓવર બન્યો છે એમાંથી જે આવજાવ કરી રહેનાર સૌ રાહતદાર સૌને એ નીચે પણ ટ્રાફિક નડશે નહીં. સૌપ્રથમ તો ભરૂચની જે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા છે એમાં બહુ મોટી રાહતનો શ્વાસ અમે બધાએ લીધો છે
આ તબક્કે વધુ ન કહેતા અમે આ નાયબ મુખ્યમંત્રી અને વિભાગના માનનીય મંત્રી નીતિનભાઈ પટેલ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે ભરૂચનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન આ અમારી સમક્ષ હતો. અમારી રજૂઆતને ધ્યાને લઈને માનનીય મંત્રીશ્રીએ 58 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એ બદલ ભરૂચ વતી હું એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું. પ્રજાની માંગ પ્રમાણે અને ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે ત્યાંથી વધારીને બોલાવ વિશ્રામ ગૃહના આગળ સુધી નવી વધારાની ગ્રાન્ટ માનનીય નીતિનભાઈની રજૂઆત કરી અને અમે લોકોએ વધારાની ગ્રાન્ટ લયા છે. આ એક પાર્ટ વધારાનો મંજૂર કરાયો છે અને એની સાથે સાથે ભરૂચ તાલુકાને ઓસારા મહાકાલી મંદિર તરફ જતો એ જે રસ્તો પણ ખૂબ જરૂરી હતો, એ પણ 1,21,00,000ના ખર્ચે એ રસ્તાનો પણ આજે ખાતમુહૂર્ત છે. રાજ્ય સરકાર ને ભારત સરકારની શક્ય તેટલી ભરૂચની સુખાકારી માટે ભરૂચના રોડ રસ્તા હોય કે ગટર લાઈન હોય કે જે પણ પ્રજાની અપેક્ષા મુજબના જે પણ ભરૂચના એક સારા વિકાસ માટે અમે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે ભરૂચથી હલદરવા અને ત્યાંથી ઓસારા હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે જાય છે. આ રસ્તો બિસ્માર હોય તેને નવેસરથી તૈયાર કરવા ₹1,21,00,000 મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તા અંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ મત વિસ્તાર એટલે મારી વિધાનસભાની અંદર આવતા ભરૂચથી હલદરવા અને ઓસારા જતો રોડ એ ખૂબ જર્જરિત છે. ત્યાંના વિસ્તારના લોકો આગેવાનોએ અનેક વખત મને રજૂઆત કરી હતી અને ઓસારા એ કાળકા માતાનું એ પવિત્ર ધામ છે જ્યાં દર અઠવાડિયે લોકો શ્રદ્ધાળુઓ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં જાય છે. અને ધ્યાને લઈને મારી રજૂઆત માનનીય મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને કરી હતી. એમને ધ્યાને લઈને એ રોડ લગભગ 1,21,00,000ના ખર્ચે એ રોડને મંજૂર આપી છે. આજે પણ એનું અહીંયા આગળ અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર એ રોડની કામગીરી શરૂ થશે અને જે મુશ્કેલી અત્યારે જણાય છે એ આવનારા દિવસોની અંદર દૂર થશે. ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લા શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી સંઘના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવી શિક્ષકોએ વિવિધ માંગણી રજૂ કરી હતી. કરાર આધારિત ફરજ બજાવતા શિક્ષકોએ આવેદનપત્ર પ્રમુખ ચૈતાલી પટેલની આગેવાની હેઠળ આપ્યું હતું. કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શિક્ષકો સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2001થી કાર્ય કરે છે. આ પ્રોજેક્ટમાં 11 માસના કોન્ટ્રાક્ટ હેઠળ શિક્ષકો ફરજ બજાવે છે. તેઓએ આવેદનપત્રમાં સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરિટી તેમજ સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભો મેળવવા આવેદનપત્ર દ્વારા રજૂઆત કરેલ છે. ક્રમશઃ સર્વ શિક્ષા અભિયાન અને અત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ધોરણ નર્સરીથી માંડી 12મા ધોરણ સુધીના તમામ બાળકો માટે આ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં બાળકોની નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ છેલ્લા 2001થી 18 વર્ષથી 5, 7, 8 વર્ષથી અલગ અલગ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેઓ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી કામ કરે છે. આ કર્મચારીઓને સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત તમામ કર્મચારીઓની રજૂઆત માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર રૂપે આપી અમે અમારા નીચેના 3 મુદ્દાઓ કે જે સમાન કામ, સમાન વેતન, જોબ સિક્યોરિટી અને સરકારી કર્મચારીઓને જે લાભો મળે છે તમામ લાભો મળે એવા આશયથી અમારી રજૂઆત સરકારશ્રીમાં રજૂ થાય એ હેતુથી અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાવેલા છીએ. સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાસોદ વિધાનસભા ભાજપ સમિતિ દ્વારા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી. ભાજપાની કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર દેશમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાં અંદાજે 3 કરોડ અને સમગ્ર ગુજરાતમાંથી આશરે 4 લાખ યુવાનો જુદા જુદા વિસ્તારોમાં બાઇક રેલી સ્વરૂપે નીકળી નવા ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જનકલ્યાણ માટે થયેલ કામગીરીના વિજય સંકલ્પ બાઇક રેલી કાર્યક્રમ અંતર્ગત ભાજપ સમિતિ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા દ્વારા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલી હાંસોટ અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ વિજય સંકલ્પ બાઇક રેલીમાં તાલુકા શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વાગરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપી કાર્યકરો વાગરા ડિસ્ટ્રિક્ટ બેંક પર એકત્રિત થયા હતા. ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં ધારાસભ્યએ ઉપસ્થિત કાર્યકરોને વિજય સંકલ્પની વાત કરી દેશમાં ભાજપ 3500થી વધુ લોકસભા બેઠક પર વિજય નિવડશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દરેક ધારાસભ્ય વાઇઝ એના ઇન્ચાર્જો છે. દરેક વિસ્તારમાં રેલીનું 12 વાગ્યા પછી ફરવાનું શરૂઆત થશે અને સંકલ્પ સાથે, વિજય સંકલ્પ સાથે અમારી યાત્રા ફરશે અને બૂથ વાઇઝ એને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરોને વેગવંતુ બને એ હેતુસર આજે વિજય સંકલ્પ યાત્રા થવાની. આથી વિશેષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશને માટે બૂથ વાઇઝ સક્રિય શક્તિ કેન્દ્ર દ્વારા ખૂબ મજબૂત છે અને મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં 300 ઉપર સીટો પણ સંકલ્પ લોકોને નક્કી કરી ચૂકેલા છે લોકો, ત્યારે આ સંકલ્પ યાત્રા શરૂઆત થશે. બાઇક રેલીને ધારાસભ્ય પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના ગીતો વગાડતા રેલી વાગરાનગરમાં થઈ સાંચણ, પહાજ, ઓછણ, વહિયાલ, કોઠિયા, ભેરસમ, વિલાયત થઈ દેરોલ ગામે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું. વિજય સંકલ્પ રેલીમાં વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા, ઈશ્વરસિંહ ગોહિલ, ફતેહસિંહ ગોહિલ, જસુભાઈ વિલાયત, જુબેર ધિલિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો જોડાયા હતા. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 3 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે શાંતિનગર પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આ આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ લાકડાનો જથ્થો પણ ભીષણ આગની લપેટમાં આવી ગયો હતો. આ આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા 3 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગની ઘટનાને ધ્યાને લઈ કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચના રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ લોન્ચ કરી તેનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હેલ્થ ઇઝ બેટર ધેન વેલ્થ સૂત્રને અનુસરતા રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં લઈને સોપારીના પાનમાંથી બનાવેલ પ્લેટ, વાટકી, ચમચી સહિત અન્ય ઉત્પાદનો લોન્ચ કરવામાં આવ્યા છે. સંસ્થાના મેઘાબેન જોશી દ્વારા આ અંગે માહિતી આપી આગામી દિવસોમાં સેનેટરી નેપકિન્સ તથા તેના નિકાલ માટે મશીન તથા પે એન્ડ ટેક મશીન પણ લોન્ચ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પર્યાવરણ જાળવણી માટે તમામ પ્રજાજનો સહકાર આપે તે જરૂરી છે. ભરૂચમાં કંઈક અમે મદદરૂપ થઈ શકીએ સફાઈના લાયક, તો આ એક સોપારીના પાંદડામાંથી જે પ્રોડક્ટ બને છે એને આજે મેં લોન્ચ કરી છે. સર્વ ભરૂચના વાસીઓને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને ભરૂચને સ્વચ્છ રાખવામાં આપણે બધા સાથે મળીને મદદરૂપ થઈએ અને એક નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે એને આપણે સાકાર કરીએ. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈની સામે વાનરને દારૂ પીવડાવતા એક વ્યક્તિની અટકાયત કરી ફોરેસ્ટ ઓફિસરને સોંપી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભાંગોળ વિસ્તાર પાસે એક વ્યક્તિ વાનરને દારૂ પીવડાવતો હોય તેનો વિડીયો રેકોર્ડ કરી અંકલેશ્વરના જાગૃત યુવાનોએ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈની સામે તેને પકડી વધુ પૂછપરછ કરતા તેમનું નામ કાંતિભાઈ બતાવ્યું હતું. જાગૃત યુવાનો દ્વારા જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે વાનરને દેશી દારૂ કેમ પીવડાવો છો, તો તેમણે ના પાડી દીધી હતી કે હું વાનરને દારૂ પીવડાવતો નથી. પરંતુ જ્યારે જાગૃત યુવાનો દ્વારા તેઓને વિડીયો બતાવવામાં આવ્યો ત્યારે તેમની પોલ ખુલી ગઈ હતી અને આ એક કાયદાકીય ગુનો બને છે. અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસર ઘટના સ્થળે આવી વાંદરો અને તે વ્યક્તિની ધરપકડ કરી ગાડીમાં બેસાડી ગયા હતા અને આ વાનર ક્યાંથી લાવ્યો છે અને કોનો છે તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહીશો ઘણા દિવસોથી તસ્કરી તોડકીથી પરેશાન છે. તસ્કર તોડકીના કારણે સ્થાનિક રહીશોએ જાગતા રહીને પોતાની સુરક્ષાનો પ્રબંધ કર્યો છે. અંકલેશ્વરની સરસ્વતી પાર્ક સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં તસ્કર તોડકીનો ઉપદ્રવ વધી ગયો છે. રહીશોને તસ્કર તોડકીના ત્રાસના કારણે રોજ રાત્રે ઉજાગરા કરવા પડે છે. સરસ્વતી પાર્કમાં થોડા દિવસો અગાઉ તસ્કરોએ એક મકાનમાં ધાક મારી હતી અને હાલમાં પણ તસ્કરો આ વિસ્તારને નિશાન બનાવી રહ્યા હોવાથી
સ્થાનિક રહીશો રાત્રે જાગતા રહીને પોતાની સુરક્ષાનો પ્રબંધ કરવો પડ્યો છે, ત્યારે સોસાયટીના રહીશોએ શહેર પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપી પેટ્રોલિંગ વધારે કરવામાં આવે તેવી માંગણી કરી છે. પાછળના કેટલા દિવસથી ચોરી થાય છે અને જ્યારે અમે જાગીને એની આપણે એક્શન લેવાનો હોય છે ત્યારે પણ એ લોકો આવતા નથી અને આગળ બે ત્રણ ઘરમાં ચોરી થઈ છે અને તે માટે આવા પાટલી સોસાયટી અંકલેશ્વર સિટીની છેલ્લી સોસાયટી છે સરસરી પાર્ક, તો તેમાં પેટ્રોલિંગ માટે અમે પોલીસને કહીએ છીએ કે અમને પેટ્રોલિંગ આપો. આજે કેટલાક દિવસોથી ચોરોનું ટોળું આવે છે અને વારંવાર 2 થી 3 ઘરની અંદર તાળા તોડીને ચોર લોકો લૂંટી ગયા છે, જેથી કરીને પેટ્રોલિંગ ચાલુ રહે. અંકલેશ્વર શહેરની પોલીસ આવીને પેટ્રોલિંગ રોજની કરે એમ અમે ઈચ્છીએ છીએ. શ્રી ગાયત્રી શક્તિપીઠ ભરૂચ ખાતે ભારતીય વીર જવાનોને બળ પ્રાપ્ત થાય તે માટે પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર ઉપર આવી પડેલ સંકટો જેવા કે આતંકવાદી હુમલા અને તેનાથી આપણા જવાનોના પરિવારજનો પર આવેલ સંકટોના નિવારણ માટે તથા આતંકવાદને નષ્ટ કરવા ઉપરાંત ભારતીય વીર જવાનોને વિશેષ બળ પ્રાપ્ત થાય તે હેતુથી પાંચકુંડી ગાયત્રી યજ્ઞ શક્તિપીઠ મુક્તિનગર ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. ગાયત્રી પરિવારના સભ્યો તેમજ ભાવિક ભક્તોને આ ધાર્મિક આયોજનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે. અમદાવાદ નઝીર વોરા ફાયરિંગ કેસના ફરાર મુખ્ય આરોપી મુસ્તફા ઉર્ફે લાલોને ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસનો કાફલો મળેલ બાતમીના આધારે ભરૂચના જંબુસર બાયપાસ ખાતે વોચમાં હતો અને અમદાવાદ નઝીર વોરા ફાયરિંગ કેસનો નાસ્તો મુખ્ય આરોપી મુસ્તફા ઉર્ફે લાલો ઝડપાઈ જવા પામ્યો હતો. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે CRPC 41(1) મુજબ અટક કરી આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન આપ્યા બાદ 15થી વધુ દર્દીઓને ઠંડી ચડી. સગાવહાલાઓના હોબાળાના પગલે સિવિલ હોસ્પિટલમાં દોડધામ. તાત્કાલિક સારવાર આપી ઇન્જેક્શનનો જથ્થો સીલ કરાયો. ભરૂચમાં ભાજપાની વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા રેલી. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. જંબુસર પાલિકાની સત્તાને લઈને મોટો વિવાદ. પાલિકાની સમિતિઓની વહેંચણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા નગરસેવકો દ્વારા કોંગ્રેસ સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી. અભિનંદનની ઘર વાપસીને આવકારી ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી. જાણીતા ક્લોથ સ્ટોર દ્વારા 2 દિવસ માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.